કોઈક વિદ્વાનને પૂછેલું કે રામાયણ અને મહાભારતનો તફાવત શું છે, અને ત્યારે મહાભારત અને રામાયણના પરિચયને આપતા એક જ શબ્દમાં વિદ્વાને એમ કીધેલું કે જ્યાં માર માર શબ્દ આવે ને ત્યાં મહાભારતનું સર્જન થાય, મારું મારું શબ્દ આવે ત્યાં મહાભારતનું સર્જન થાય, અને જ્યાં તારું તારું શબ્દ આવે ને ત્યાં રામાયણનું સર્જન થાય. જ્યાં ત્યાગ છે ત્યાં રામાયણ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે એ મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે કૃષ્ણ છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાન અધર્મસ્ય તદા જ્ઞાનમ સુજામ્યહમ પવિત્રાણા સાધુના વિના સાહેબ ચતુષ્કિદા ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામિ યુગે યુગે.